હાર્દિક પંડ્યા ઇઝ કમ બેક. મિત્રો, હાર્દિક પંડ્યાએ બતાવી દીધું કે કમબેક કેવી રીતે કરવું. મિત્રો, વાત કરીશું ઇન્ડિયા અને આફ્રિકા વચ્ચેની પહેલી T20 સાઉથ આફ્રિકાએ ટોસ જીતી અને ભારતે બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું અને ભારતે મોડ કરી અને 175 રન લગાવી દીધા બોર્ડ ઉપર. એક સમય હતો ભારતે 78 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી અને ત્યાર પછી પીચ પર આવીને ઉભા રહ્યા હાર્દિક પંડ્યા. અને હાર્દિક પંડ્યાએ કેશવ મહારાજની ઓવરમાં 2 છક્કા મારી અને બતાવી દીધું કે પીચ ગમે એવી હોય, આપણને કોઈ ફેર પડતો નથી. ભારતની આ જીતમાં મેન યોગદાન હોય તો હાર્દિક પંડ્યા. 59 રન બનાવ્યા અને પહેલી ઓવર નાખવા આવ્યા, એમાં પહેલા જ દડે વિકેટ લીધી, એટલે 59 રન પ્લસ 1 વિકેટ. તો વાત કરીએ ભારતની બેટિંગની. ભારત તરફથી ઓપનિંગમાં ઉતર્યા શુભમન ગિલ અને અભિષેક શર્મા. શુભમન ગિલે પહેલા દડે ચોખ્ખો માર્યો અને બીજા દડે આઉટ થયા હતા. એના પછી પીચ ઉપર આવ્યા ટીમના કપ્તાન સૂર્યકુમાર યાદવ. સૂર્યકુમાર યાદવ પણ સ્ટ્રગલ કરતા જોવા મળી રહ્યા હતા. એમને 8 દડામાં 1 કે 2 રન બનાવી અને ઉભા હતા. પછી 1 સિક્સ અને 1 ચોક્કાના મદદથી એમને 12 રન બનાવ્યા અને પછી સીધો માકરણના હાથમાં કેચ આપી દીધો. ભારત 18 રનમાં 2 વિકેટ ગુમાવી ચૂકી હતી, કેપ્ટન અને વાઇસ કેપ્ટનના રૂપમાં. સૂર્યકુમાર યાદવ શું કરી રહ્યા છે એ જ ખબર પડતી નથી અને ગિલ પણ એ જ કરી રહ્યો છે. કેપ્ટન અને વાઇસ કેપ્ટન ચાલવાનું નામ નથી લેતા અને ભેડા તિલક વર્મા પણ એવું જ કરી રહ્યા છે. તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવની બેટિંગ ચોથી બગડી. એ 2 જણાનો નંબર અવર કર્યો ને તો આનાથી આ બંને જણા આઉટફોર્મ થઈ ગયા અને તિલક વર્માએ 32 બોલમાં 26 રન બનાવ્યા. બરોબર છે જે બનાવી. અક્ષર પટેલે 21 દડામાં 23 રન બનાવ્યા અને હાર્દિક પંડ્યાએ 59 રન બનાવ્યા 28 દડામાં, 100 ચોકા અને 4 છક્કા. અને દુબે સાહેબ 11 રન 9 દડામાં. જીતીશે બનાવ્યા 10 રન 5 બોલમાં 200ની સ્ટ્રાઇક રેટથી. જો હાર્દિક પંડ્યાએ 60 રન ના માર્યા હોય તો ભારત 120-125નો ટાર્ગેટ આપી શકો સાઉથ આફ્રિકાને. પણ હાર્દિકની જોરદાર બેટિંગના કારણે ભારતે 175 રનનો ટાર્ગેટ આપી શક્યું સાઉથ આફ્રિકાને. અને હાર્દિક પંડ્યા ચોથો કે પાંચમો ખેલાડી બની ગયો છે કે જેને T20માં 100 છક્કા માર્યા હોય, એવો ચોથો કે પાંચમો ખેલાડી બની ગયો છે હાર્દિક પંડ્યા. અને આ સાઉથ આફ્રિકાની ટીમને ઠંડી વાતી શું વારું ના કરવા દીધું હરખું. જાણે એમનો કોચ કહી દીધું ના હોય કે ભાઈ જેને દાવ લેવો ઝડપી લઈને પાછા આવતા રહેજો, કારણ કે બસ વાળો ઉભો રાખ્યો હોય, બહુ ઉભો રહે એમ નથી. એવી રીતના બેટિંગ કરીને ગયા છે, જાણ કે એમની બસ છૂટી જતી હોય ને એવી રીતના. સાઉથ આફ્રિકાના બધા બેટ્સમેનો વિચારતા હતા કે આપણે બધાએ છક્કા મારીને જ મેચ જીતાડી દેવાની છે. સાઉથ આફ્રિકાનો એક પણ ખેલાડી ઊભો રહી અને રમવા નથી ગયો. બધાએ આગળ વધીને મારવાની જ વાત કરતા હતા. એમાં ધરી ગયા 74માં ઓલ આઉટ. ભારત 101 રનથી મેચ જીતી ગયું. અને ભારતના બોલરોની વાત કરીએ તો અર્શદીપ અને બુમરાહ, આ બંને જણાએ પહેલી જે 4 ઓવર નાખી છે ને, શું ઓવર નાખી છે. આફ્રિકાના પગ ધ્રુજતા હતા. જે રીતે અર્શદીપના દડા સ્વિંગ કરતા હતા ને, ટેમ્બા હોય ને ટેમ્બા વણી, તો 2 બોલ થઈ ગયો મેદાનમાં. અર્શદીપ અને બુમરાહથી સાઉથ આફ્રિકાની ટીમ બિહાણી. સાઉથ આફ્રિકાએ 50માં 5 વિકેટ ગુમાવી દીધી અને 74 રનમાં ઓલ આઉટ થઈ ગયું કે તમને જીતી જાઓ, અમારે જીતવાની જરૂર નથી. અર્શદીપે 2 ઓવર નાખી 14 રન આપ્યા અને 2 વિકેટ લીધી. બુમરાહે 3 ઓવર નાખી 17 રન આપ્યા અને 2 વિકેટ લીધી. અને વાત કરીએ બુમરાહની. બુમરાહ પહેલો એવો ખેલાડી છે કે જે 3 ફોર્મેટમાં 100 વિકેટ લેનારો ભારતીય છે. બુમરાહે જે કારનામો કર્યો છે એવો કારનામો અત્યાર સુધી ભારત તરફથી કોઈ કરી શક્યું નથી. તો કોંગ્રેચ્યુલેશન બુમરાહ ભાઈ. વરુણ ચક્રવર્તીએ 3 ઓવર નાખ્યું છે, 1 મેડન, 19 રન અને 2 વિકેટ. અક્ષર પટેલ 2 ઓવર 7 રન 2 વિકેટ. હાર્દિક પંડ્યા 2 ઓવર 16 રન અને 1 વિકેટ મળી છે. શિવમ દુબેને પણ લાભ મળી ગયો. છેલ્લે સૂર્યકુમાર યાદવ કે તું રહી જઈશ, આ બધાએ તો વિકેટ લીધી, તું એક હાથી લઈ લે. દુબે સાહેબને દડો પકડાઈ દીધો. દુબે સાહેબે 3 દાડા નાખ્યા ને 1 વિકેટ લઈ ગયા અને ભારત મેચ જીતી ગયું. અને મેન ઓફ ધ મેચ બન્યા છે હાર્દિક પંડ્યા. અને છેલ્લે કહેવા માંગુ છું સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ, તમે 2 જણા કંઈક બાધા રાખો કે તમારું પ્રદર્શન સારું આવે. ન કે ગોતીભાઈ છે 2026નો વર્લ્ડ કપ આવતા તમને ઘર ભેગા કરી દેશે. સૂર્યકુમાર યાદવ તમને એ તો ક્યારે અવસ્થા